મીડિયા અહેવાલની અસર સંતરામપુરની જૂની કન્યા શાળાની જોખમી દિવાલ ઉતારવાની કામગીરી શરૂ માનવ અધિકાર ન્યૂઝમાં અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ તંત્ર હરકતમાં આવ્યું। સંતરામપુર શહેરના અરબવાડા વિસ્તારમાં આવેલી જૂની કન્યા શાળાની જર્જરિત અને જોખમી દિવાલ અંગે સ્થાનિક રહીશો દ્વારા રજૂઆત કરવામાં આવ્યા બાદ પણ કાર્યવાહી ન થતાં આખરે મીડિયા અહેવાલ બાદ સ્થાનિક તંત્ર સંતરામપુરમાં હરકતમાં આવ્યું છે। સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ સંતરામપુરની જૂની કન્યા શાળા લાંબા સમયથી ખંડેર અને જર્જરિત હાલતમાં હતી। શાળાના પાછળના ભાગની એક દિવાલ ભારે વરસાદને કારણે થોડા દિવસો અગાઉ ધરાશયી થઈ હતી। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી। આ અંગે સ્થાનિક રહીશો દ્વારા આશરે 20 થી 21 દિવસ અગાઉ સ્થાનિક સંબંધિત તંત્રને લેખિત રજૂઆત કરવામાં આવી હતી। તેમ છતાં 15 દિવસથી વધુ સમય વીતી જવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં સ્થાનિકોમાં નારાજગી જોવા મળી હતી। આખરે તારીખ 28 જુલાઈ 2026ના રોજ સ્થાનિક રહીશોએ સંતરામપુરમાં મીડિયા તરીકે ફરજ બજાવતા સલમાન મોરાવાલાનો સંપર્ક કરી સમગ્ર મામલાની જાણકારી આપી હતી। ત્યારબાદ સંતરામપુરમાં માનવ અધિકાર ન્યૂઝમાં આ મુદ્દે અહેવાલ સંતરામપુરના યુવા પત્રકાર સલમાન મોરાવાલા દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા। સંતરામપુરમાં મીડિયા અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા સમગ્ર મામલે ધ્યાન દોરી જવાબદાર તંત્રને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હોવાની માહિતી સામે આવી છે। જેના પગલે તારીખ 30 જુલાઈ 2026ના રોજ સંતરામપુર કન્યા શાળાના આચાર્ય કિરીટભાઈ પટેલ દ્વારા તાત્કાલિક સ્થળ પર આવીને મજૂરો મૂકીને જૂની કન્યા શાળાના પાછળના ભાગે આવેલી ખંડેર અને જોખમી દિવાલ ઉતારવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી। સંતરામપુરમાં મીડિયાના અહેવાલોથી 2 દિવસમાં કાર્યવાહી થતાં સ્થાનિકોમાં રાહત। સંતરામપુરની જૂની કન્યા શાળાની જોખમી દિવાલ ઉતારવાની કામગીરી શરૂ થતાં સ્થાનિક રહીશોને રજૂઆત કરનારા લોકોમાં રાહતની લાગણી જોવા મળી હતી। લાંબા સમયથી જોખમરૂપ બનેલી દિવાલ અંગે સ્થાનિકોની રજૂઆતને આધારે સંતરામપુરના નવા યુવા પત્રકાર સલમાન મોરાવાલા દ્વારા મીડિયાના માધ્યમથી મુદ્દો ઉઠાવવામાં આવતા આખરે સ્થાનિક તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સંતરામપુરના સમાચારની અસર સીધી જોવા મળી। સ્થાનિક સમસ્યાને સંતરામપુરના યુવા પત્રકાર સલમાન મોરાવાલાએ મીડિયા દ્વારા ઉજાગર કર્યા બાદ માત્ર 2 દિવસમાં જ જરૂરી કાર્યવાહી હાથ ધરાતા સંતરામપુરમાં સમાચારની અસર જોવા મળી છે। જોખમી બાંધકામ દૂર થવાથી આસપાસના રહેવાસીઓ માટે પણ જોખમ ઓછું થયું છે। આ કામગીરી બદલ સ્થાનિક રહીશો અને રજૂઆત કરનારા લોકોએ લાગતા વળગતા વહીવટી તંત્ર સંતરામપુર કન્યા શાળાના આચાર્ય શ્રી તેવા સંતરામપુરના પત્રકાર સલમાન મોરાવાલાનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો। નમસ્કાર દર્શક મિત્રો, હું છું સલમાન મોરાવાલા। આજે આપણે વાત કરીશું સંતરામપુરમાં આવેલા જૂની કન્યા શાળા આવેલી છે। આ શાળા પાટલા લાંબા સમયથી બંધ હાલતમાં હતી અને હાલ ખંડેર અને જર્જરિત હાલતમાં છે। જેને આપણે વધુ વાત કરીશું આ બાબતની તો સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર થોડા દિવસો પહેલાં ભારે વરસાદ હોવાના કારણે આ શાળાની દિવાલ પાટલા ભાગની વરસાદના કારણે ધરાશયી થઈ હતી। જેમાં સ્થાનિક લોકો દ્વારા આ બાબતે સ્થાનિક વહીવટીતંત્ર લાગતા વળગતાને રજૂઆત કરવામાં આવી હતી। જેના આધારે તંત્ર દ્વારા આ કામગીરી આરંભમાં લેવામાં આવેલી છે હાલ, અને કામગીરી હાલ ચાલુ છે। જેને લઈને રજૂઆત કરનાર લોકો દ્વારા આ બાબતે તંત્રનો અને મીડિયાનો અને સાથ સહકાર આપનાર તમામ વ્યક્તિનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે। શું નામ આપનું? મારું નામ રોબભાઈ હુસેનભાઈ શેખ, સંતરામપુર રહેવાસી અરબવાડા। સંતરામપુર પોલીસ સ્ટેશનના સામે જે કન્યાશાળાની અરજી અમે આપી હતી, અમારા પણ મજૂરોએ દિવાલ શાંતિથી ખૂબ આભારી ઉતારી છે અને આ લોકોનો મજૂરોનો ખૂબ ખૂબ આભાર છે। અને દિવાલો પણ કોઈ જાતનું અમારું નુકસાન થયું નથી। આ લોકોએ દિવાલો બહુ શાંતિથી ઉતારી અને આવવા જવાવાળી પબ્લિકને પણ કોઈ પણ નુકસાન નથી અને પબ્લિકને આવવા જવા માટે સંતોષથી રોડ ચાલુ રાખ્યું હતું। આ પણ જે પણ પ્રેસ રિપોર્ટરનો ખૂબ ખૂબ આભાર અને જે સંઘર્ષથી આપી આનો ખૂબ ખૂબ આભાર છે અને અમને કોઈ પણ નુકસાન થયું નથી। દિવાલો શાંતિથી ઉતરી ગઈ। અમારા મજૂર શ્રી, શું નામ તમારું? ગોવિંદભાઈ બહુ શાંતિ અને બહુ સુકૂનથી દિવાલ ઉતારી, આમનું બી પણ ખૂબ ખૂબ આભાર કરીએ છીએ। તેથી આ મજૂરોની બહુ સંમતિ છે અને દિવાલોમાં બહુ સાકાર છે। હું આઈપી પઠાણ, મામલતદાર સંતરામપુર નગરપાલિકા સંતરામપુર વિસ્તારમાં જે જૂની કન્યા શાળા આવેલી છે, જે ઘણી જૂની છે અને જેની દિવાલ છે જે જર્જરિત થયેલ છે દિવાલ, અને હાલમાં વરસાદના કારણે જોખમરૂપ છે। અગાઉ એક અરજદારશ્રીએ આ બાબતે અરજી પણ આપેલી છે, જેની હાલમાં તપાસ કરી તંત્ર દ્વારા આ જર્જરિત દિવાલ જે જોખમરૂપ છે એને ઉતારવાની કામગીરી ચાલુમાં છે।